ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો. ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો. નવા ઉગલા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારોહ યોજાયો, જેમાં શાળાના બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરી હતી. તેમાં બાળગીત, દેશભક્તિ ગીત, રમૂજી નાટકો તેમજ મોબાઈલ ફોન કેટલું નુકસાન કરે છે તે વિશે બાળકોએ નાટકો રજૂ કર્યા હતા. નવા ઉગલા ગામે પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારંભ યોજાયો હતો. તેમાં ગીરગઢડા તાલુકાના શિક્ષણ અધિકારી ટીપુ સાહેબ સહિત આજુબાજુના ગામના શિક્ષકો તેમજ રાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો તેમજ નવા ઉગલા ગામના લોકો હાજર રહ્યા હતા. રિપોર્ટર મનુ કવાડ, ગીરગઢડા. મારું નામ રાહુલસિંહ બારડ છે. હું નવા ઉગલા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 22 માર્ચના રોજ અમારી શાળામાં મધુર કલરવ 2025 વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી. તેમાં મુખ્ય અતિથિ તરીકે અમારા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ હરેશભાઈ વાડેર સાહેબ, કેળવણી નિરીક્ષક કૌશિકભાઈ લાખાણી સાહેબ, પારસભાઈ હિતપરા સાહેબ તેમજ ઘણા બધા શૈક્ષણિક મહાનુભાવોએ હાજરી આપી હતી. તે સિવાય ગ્રામજનો અને મહેમાનો ખૂબ બહોળી સંખ્યામાં અહીં હાજર રહ્યા હતા. આજનો આ વાર્ષિકોત્સવ કાર્યક્રમ અમે સતત 4 વર્ષથી કરી રહ્યા છીએ અને દર વર્ષે નવા ઉમળકા સાથે, નવા ઉમંગ સાથે કાર્યક્રમ સફળ રહે તેના માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામજનોએ, યુવા મિત્રોએ, બાળકોએ ખૂબ મહેનત કરી છે અને તેનું ફળ પણ મળ્યું છે કે કાર્યક્રમ ખૂબ સફળતાથી પૂરો થયો છે. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા ઘણી બધી શૈક્ષણિક કીટો અને રોકડ પુરસ્કાર સ્વરૂપે પણ ઘણી બધી ભેટ આપવામાં આવેલી છે. તેમ આ કાર્યક્રમમાં વધુમાં અમારી શાળામાં સતત 22 વર્ષથી કાર્યશીલ અને કર્તવ્યનિષ્ઠ એવા અમિતભાઈ ડામોર અને તેમના પત્ની શ્રી બકુલાબેનનો વિદાય સમારંભ પણ રાખેલો હતો, જેમાં તેમનું અમે મોમેન્ટો આપી અને વિદાય સમારંભ ગોઠવ્યો હતો. આમ કુલ જોતાં આખો પ્રોગ્રામ, આખો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને સફળ બનાવવા માટે જે લોકો એમાં પ્રયત્નશીલ રહ્યા છે તેમના અમે ખૂબ આભારી છીએ. અને ફરીથી હું એ તમામ લોકો જે આના માટે થઈ અને અથાગ દિવસ રાત જોયા વગર કાર્યક્રમ પાછળ મહેનત કરતા હતા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.